નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં. હવે આજે આપણે વાત કરીએ સૂક્ષ્મ તત્વ ઝીંક ઉપર. ઝીંકની તમામ જે માહિતી છે તેના વિશે આજ વાત કરીએ આ વિડીયોમાં. તે કયા ખાતર સ્વરૂપે મળે છે, તેનો છંટકાવ ક્યારે કરવો, પાયામાં ક્યારે નાખવું, કોની સાથે મિક્સ કરવું, કોની સાથે મિક્સ ન કરવું, તેનો ડોઝ કેટલો રાખવો, તેના કાર્યો શું છે છોડમાં, તે તમામ વસ્તુની આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ કે ટોટલ 17 પ્રકારના જે પોષક તત્વો હોય છે તે છોડને પોતાની જે લાઈફ સાયકલ પૂરી કરવા માટે જરૂરિયાત હોય છે, એમાંનો એક ઝીંક છે. હવે બે ટાઈપના પોષક તત્વો હોય છે, એક મેક્રો ને માઇક્રો. મેક્રોમાં જે 6 પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, સલ્ફર ને મેગ્નેશિયમ, તેની વધારે માત્રામાં જરૂરી છે. જ્યારે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ છે, ઝીંક છે, ફેરસ છે, કોબાલ્ટ છે, એ બધાની ઓછી માત્રામાં જરૂરી છે. એટલે ઝીંક પણ ખૂબ મહત્વનું સૂક્ષ્મ તત્વ છે, એની ખૂબ ઓછી માત્રામાં પણ જે છોડ છે તેને જરૂર હોય છે. અને હાલની આપણે ભારતની જમીન સ્થિતિ જોઈએ તો તેમાં ઝીંકનું જે સ્ટેટસ છે તો તે જોઈએ તો ઝીંક ઓછા પ્રમાણમાં છે, એટલે કે ઝીંકની ડેફિશિયન્સી, ઝીંકની ખામી જોવા મળે છે. તેથી જો ઝીંકનો યોગ્ય ઉપયોગ કરીએ, યોગ્ય ખાતરનો તથા યોગ્ય સ્પ્રે અમુક જે આવે છે તેનો ઉપયોગ કરીએ પાકમાં, તો આપણે ઉત્પાદન વધારી શકીએ. તો ઝીંકના જે કાર્યો છે તે જોઈએ. તો ઝીંક શું કાર્ય કરે છે? ઝીંક જે છોડ હોય તેમાં કેટલાય પ્રકારના એન્ઝાઇમના એક્ટિવેશન માટે ખૂબ જરૂરી ભાગ ભજવે છે. એન્ઝાઇમ એટલે કોઈ પણ કાર્ય છોડમાં થતું હોય તો તે કાર્ય કરવા માટે એક એકમ તરીકે એન્ઝાઇમ તરીકે કામ કરે છે. તો એન્ઝાઇમને શરૂ કરવા માટે, એને ગતિવિધિ ચાલુ કરવા માટે જે ઝીંક આવશ્યક છે. ત્યારબાદ ઓક્સિન એક અંતઃસ્ત્રાવ હોય છે છોડમાં, તો આ ઓક્સિનના નિર્માણ માટે ઝીંક આવશ્યક છે. ઓક્સિનનું કાર્ય શું હોય છે છોડમાં? જે મૂળ હોય છોડના, તો મૂળના વૃદ્ધિ વિકાસ માટે, અને જે છોડના ઉપરના ભાગના એટલે કે જે નાના જે પર્ણો અને નાની ડાળખીઓ, તેની લંબાઈમાં વધારો તથા વૃદ્ધિ વિકાસમાં જે ઓક્સિન ખાસ એવું મહત્વ હોય છે. તેથી શરૂઆતની અવસ્થામાં મૂળની વિકાસમાં ઓક્સિનનું મહત્વ હોય છે. જો ઝીંકની ખામી હોય તો ઓક્સિન ઓટોમેટિક ઓછું બને છે અને છોડ છે તે એનો મૂળનો વિકાસ તથા છોડનો ઓવરઓલ વિકાસ થતો નથી. ત્યારબાદ આપણે ઝીંકની વાત કરીએ તો ઝીંક અમુક છોડને તાણની પરિસ્થિતિમાંથી બચાવે છે. વધારે પડતી ઠંડી હોય કે વધારે પડતી ગરમી હોય, આવો કોઈ તાણ અથવા તો કોઈ બીજા જે અમુક રોગ જીવાતનો એટેક થયો હોય તો તાણની સ્થિતિ ઉદ્ભવે છોડમાં, ત્યારે ઝીંક છે તે તેને બચાવે છે. હવે આ સિવાય વાત કરીએ તો જે પરાગરજ છે, છોડમાંથી પરાગરજ, એમાંથી જે બીજ બને છે, તો આ પરાગરજના ગતિશીલતા એટલે કે એની વાઇબિલિટી માટે જે ઝીંક છે જરૂરી છે. તેથી જો ઝીંકની ખામી હોય તો પરાગરજ ઓછી હોય ને છેલ્લે આપણે જે આપણું દાણા છે તેની સંખ્યામાં ઘટાડો આવે છે, કારણ કે જે ફૂલ છે તેની સંખ્યામાં ઘટાડો આવે છે અલ્ટિમેટલી જો ઝીંક ઓછું હોય. હવે જે ઝીંક છે એની ખામીથી કયા કયા લક્ષણો જોવા મળે? તો કે એક ઓક્સિન જ ન બનાવે. આપણે આગળ વાત કરીએ અંતઃસ્ત્રાવ, તેથી છોડ છે એની વૃદ્ધિ વિકાસ ઘટે છે, એટલે છોડ બાઠીઓ રહી જાય છે, તેની હાઇટ બહુ ઓછી રહી જાય છે. ત્યારબાદ ઝીંક છે એના કારણે પાંદડા પીળા પડવા માંડે છે, કારણ કે જે ક્લોરોફિલ છે, ક્લોરોફિલ એટલે જે પર્ણમાં ક્લોરોફિલ બને છે, ક્લોરોફિલનું કામ શું હોય છે? મેન જે ખોરાક છે બનાવવાનું કામ ક્લોરોફિલનું હોય છે. એના કારણે પાંદડામાં લીલો રંગ હોય છે. તો ક્લોરોફિલ ના બને એટલે પાંદડા પીળા દેખાય છે. જે નવા પાન છે ખાસ કરીને તે પીળા રંગના દેખાય છે. હવે બજારમાં કયા સ્વરૂપે ઝીંક મળે છે તેની વાત કરીએ તો બજારમાં જનરલી 2 સ્વરૂપે ઝીંક મળે છે. એક ઝીંક સલ્ફેટ અને બીજું જે ઝીંક ચિલેટેડ ઝીંક હોય તે. ઝીંક સલ્ફેટ હોય એમાં પણ 2 સ્વરૂપ હોય છે. 21% વાળું ઝીંક સલ્ફેટ હોય અને બીજું ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ એટલે કે હજી 33% વાળું હોય તે. 21% વાળું ઝીંક હોય તેને આપણે જમીનમાં આપી શકીએ, પાયામાં. તેને ખાસ કરીને પાયામાં જ આપવું જોઈએ.
તો પાયામાં 1 વીઘે આપણે 3 થી 4 કિલો આપી શકીએ. જે 16 ગુઠ્ઠાનો વીઘો હોય એની હું વાત કરું છું. અને જે 33% વાળું જે ઝીંક છે તેને આપણે 2 થી 3 કિલો 1 વીઘે એટલો ડોઝથી આપી શકીએ. હવે ઝીંક સલ્ફેટ છે તેને આપણે ઉપરથી પણ છંટકાવ કરી શકીએ. ઉપરથી છંટકાવ કરવામાં 40 થી 50 ગ્રામ જેટલો ડોઝ રાખવો પંપમાં. હવે ઉપરથી છંટકાવ ક્યારે કરી શકાય? જે ફૂલ અવસ્થા સુધીમાં ગમે ત્યારે ઝીંકનો છંટકાવ કરી શકાય. ફૂલ અવસ્થાએ ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ, તેનું ખૂબ વધારે મહત્વ હોય છે. હવે અમુક બીજી ખાસ અગત્યની વાતો ધ્યાનમાં રાખવાની જે વાતો છે આ ઝીંક વિશે, તેની એક વાત કરીએ છેલ્લે. ના, આપણે ચિલેટેડ ઝીંક રહી ગયું. ચિલેટેડ ઝીંક એટલે કે જે ચિલેટેડ ઝીંક છે તે 12% ફોર્મમાં આવે છે બજારમાં. ચિલેટેડ ઝીંકનો ઉપયોગ તમારે ખાસ કરીને ઉપરથી છંટકાવના સ્વરૂપમાં કરવાનો હોય છે. તે તરત જ છોડને ઉપરથી પર્ણમાંથી પ્રાપ્ય બને છે. તેથી ચિલેટેડ ઝીંકનો ઉપયોગ તમે કરો તો તેની જે એફિશિયન્સી હોય તે ખૂબ વધારે હોય છે. ત્યારબાદ અમુક અગત્યની વાતો કરીએ આ ઝીંક વિશે. તો જે જમીનની પીએચ 8 કરતા વધારે હોય, એટલે કે ક્ષારોનું પ્રમાણ વધારે હોય, તો તેવી જમીનમાં ઝીંક સલ્ફેટ છે તે પાયામાં આપવું નહીં. કારણ કે પીએચ જો વધારે હોય તો જે ઝીંક છે તે જમીનમાં લોક થઈ જાય છે અને જે છોડને મળતું નથી. ત્યારબાદ ઝીંક સલ્ફેટ તમે આપો જમીનમાં, તો તેને આપવાનો સૌથી સારામાં સારો સમય કયો? તો પાયામાં તમે ખાતર નાખતા હોય ત્યારે ઝીંક જમીનમાં આપો તો તે સૌથી સારું પરિણામ આપે છે. કારણ કે ઝીંક છે ખૂબ અસ્થિર તત્વ છે. તમે જમીનમાં એકવાર આપી દો તો તેની જગ્યાએથી મૂળ જગ્યાએથી હલતો નથી. એટલે જ્યાં હોય ત્યાં ને ત્યાં જ રહે છે અને ત્યાં તેની આજુબાજુ છોડ હોય, જેના મૂળિયા હોય તો તેને લઈ શકે છે. તેથી જો પાયામાં આપવામાં આવે તો શરૂઆતમાં અંકુરણ થાય ને જે મૂળ ફૂટે તો ઝીંક ઉપાડી શકે. તેથી પાયામાં આપવું ઝીંક સલ્ફેટ. તમારે જો ઝીંક સલ્ફેટ આપવું હોય, ઝીંક સલ્ફેટ જનરલી 2 થી 3 વર્ષે કોઈ પણ જમીનમાં એકવાર આપવું જોઈએ. હવે કઈ ખાતર સાથે મિક્સ ના કરવું? તો પાયામાં આપણે ડીએપી ખાતર તથા સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર અથવા કોઈ પણ ફોસ્ફેટ ખાતર હોય, એનપીકે ના 12-32-16 કે 20-20-13, તો તેની સાથે મિક્સ કરવું જોઈએ નહીં. ડીએપી અથવા તો આ આપણે 20-20-13, એનપીકે 12-32-16 કે સિંગલ સુપર ફોસ્ફેટ, તેની સાથે મિક્સ કરવું જોઈએ નહીં. રિએક્શન કરે છે અને અમુક એવા એલિમેન્ટ બનાવે છે, અમુક એવા તત્વો બનાવે કે જે પાણીમાં સોલ્યુબલ થતા નથી અને જમીનમાં લોક થઈ જાય છે. તો તેનો વિકલ્પ શું? પાયામાં ડીએપી અને ઝીંક બંને કઈ રીતના આપી શકાય? તો પહેલા ઝીંક છે, આપણે ઝીંક આપવા માટે લીંબોડીના ખોળ અથવા તો એરંડીના ખોળ સાથે અથવા તો રેતી સાથે મિક્સ કરી અને અલગ પહેલા આપવું જોઈએ અને ત્યારબાદ ડીએપી અથવા તો બીજું કોઈ ફોસ્ફરસનું જે ખાતર છે તે આપવું જોઈએ. હવે યુરિયા સાથે મિક્સ કરી શકાય કે નહીં? હા, તો યુરિયા સાથે તેને મિક્સ કરી શકાય છે. યુરિયા સાથે તે ખૂબ સારા પરિણામ આપે છે. તથા ફેરસ સાથે પણ મિક્સ કરી શકાય. ફેરસ સાથે પણ ખૂબ સારા પરિણામ આપે છે. યુરિયાની વાત કરીએ તો યુરિયા આપ્યા પછી શરૂઆતનો થોડોક ટાઈમ છે તે પીએચ ઘટાડી દેશે જમીનમાં. તેથી ઝીંક માટે ફેવરેબલ કન્ડિશન થઈ જાય. ઓછી પીએચમાં તે છોડને પ્રાપ્ય થઈ શકે છે. આ સિવાય વધારે પડતી બહુ પુષ્કળ ઠંડી હોય તો ઝીંક જમીનમાં આપવાનો લાભ થોડોક ઓછો થાય છે. હવે આ સિવાય વાત કરીએ તો જે ઝીંક છે, મેં તમને કીધું કે જે ઝીંક સલ્ફેટના ફોર્મમાં આવે છે. આ સિવાય માર્કેટમાં ઝીંક 15% અને સલ્ફર 65% આવા ફોર્મમાં પણ હવે લેટેસ્ટ આવે છે, જેમાં સલ્ફર પણ વધારે પડતું હોય છે. જેથી તે પાયામાં આપો તમે 3 થી 4 કિલો વીઘે, તો સલ્ફર પણ જમીનને મળે છે અને ઝીંક પણ જમીનને મળે છે. તેથી બંનેનો ફાયદો થાય છે. આભાર.